હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશે શીખીશું. પૂર્ણ ભૂતકાળ એટલે શું અને પૂર્ણ ભૂતકાળ ક્યાં વપરાય છે એના વિશે આ વિડીયોમાં આપણે સમજ મેળવીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં પૂર્ણ ભૂતકાળ ક્યાં વપરાય છે એની સમજ આપણને હોવી જરૂરી છે. તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ નીચેની પરિસ્થિતિઓમાં થાય છે. તમને કેટલાક મુદ્દા આપેલા છે, એ મુદ્દા પ્રમાણે આપણે ધ્યાન લઈશું. પહેલું, ટુ એક્શન્સ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં બે ક્રિયા. જો ભૂતકાળમાં બે કામ થયા હોય તો જે કામ પહેલાં થયું હોય તે માટે પાસ્ટ પરફેક્ટ અને જે કામ પછી થયું હોય તે માટે સિમ્પલ પાસ્ટ. એક્ઝામ્પલ જોઈએ એટલે સમજ પડશે. આઈ હેડ ઇટન ડિનર બિફોર હી અરાઇવ્ડ. તે આવે એ પહેલાં મેં ખાઈ લીધું હતું. અહીંયા ધ્યાન આપજો, એવું કીધું છે કે જે કામ પહેલાં થયું હોય ત્યાં પાસ્ટ પરફેક્ટ લખવાનું છે તમારે. જે કામ પહેલાં થયું છે ત્યાં પાસ્ટ પરફેક્ટ અને જે કામ પછી થયું છે એના માટે સિમ્પલ પાસ્ટ. વાક્યમાં જુઓ કે સૌથી પહેલું કામ શું થયું છે, તો આઈ હેડ ઇટન ડિનર. મેં ખાઈ લીધું હતું. ક્યારે? બિફોર હી અરાઇવ્ડ. એ આવ્યો એના પહેલાં. તો એ આવ્યો એના પહેલાં જે કામ થઈ ગયું હતું એ કામને આપણે પૂર્ણ ભૂતકાળમાં, અને જે કામ એ આવ્યો એ વખતનું છે તો એને આપણે સાદા ભૂતકાળમાં દર્શાવેલું છે. ચલો એ જ રીતે બીજું વખત જોઈએ. જસ્ટિફિકેશન ઓર રીઝન. કોઈ અકસ્માતે કોઈ કારણ આપવાનું થાય તો એ પાસ્ટ પરફેક્ટમાં આપવાનું થશે. એક્ઝામ્પલ તરીકે, શી વોઝ ક્રાઇંગ બિકોઝ શી હેડ લોસ્ટ અ ટોય. એ રડી રહી હતી કારણ કે એને પોતાનું રમકડું ગુમાવી દીધું હતું, એનું રમકડું ખોવાઈ ગયું હતું એટલે એ રડતી હતી. તો રમકડાનું જે ક્રિયા છે, રમકડું ખોવાઈ જવાની ક્રિયા છે, એ પહેલાં થયેલી છે એટલે આપણે એને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવીશું અને બાકીની ક્રિયા જે છે એ બીજા કાળમાં દર્શાવેલી છે. ત્રીજું જુઓ, બિફોર અને આફ્ટર શબ્દોનો ઉપયોગ. અહીંયા ખાસ કરીને બિફોર શબ્દને વધારે ધ્યાનમાં લખવાનો છે તમારે. બિફોર શબ્દ વધારે વપરાય છે પૂર્ણ ભૂતકાળની અંદર. વાક્ય જુઓ, આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર ધ ગેસ્ટ અરાઇવ્ડ. મહેમાનો આવે એના પહેલાં મેં મારું હોમવર્ક પૂરું કરી દીધું હતું. બિફોરના આગળ પૂર્ણ ભૂતકાળ આવશે અને બિફોરના પછી સાદો ભૂતકાળ આવશે. અહીંયા બસ આટલું જ ધ્યાન આપવાનું છે. ચલો હવે વાક્ય જોઈએ આપણે. ઓકે, સરસ. અહીંયા તમારી સામે એક નાનકડો જોક્સ છે. આપણે જોક્સ સમજીએ અને પછી ત્યાંથી આગળ વધીએ છીએ. જોક્સની અંદર એવું છે, બોસ સેડ. બોસે કહ્યું, શું કહ્યું? વાય ડીડ નોટ યુ અટેન્ડ ધ મીટિંગ યસ્ટરડે. શા માટે ગઈકાલે તે મીટિંગ નહોતી એટેન્ડ કરી, મીટિંગમાં કેમ નહોતો આવ્યો? તો એમ્પ્લોયી કહે છે, બિકોઝ આઈ હેડ ફોરગોટન ઇટ વોઝ મંડે. કારણ કે હું ભૂલી ગયો હતો, મને યાદ નહોતું કે એ સોમવાર હતો. બોસ સેડ, એન્ડ હાઉ ઇઝ ધેટ ઇવન પોસિબલ. અરે એ કેવી રીતે બની શકે કે તું ભૂલી ગયો? એમ્પ્લોયી સેડ, બિકોઝ આઈ હેડ ડ્રીમ્ડ ઇટ વોઝ સન્ડે. શું કહે છે? બિકોઝ આઈ હેડ ડ્રીમ્ડ ઇટ વોઝ સન્ડે. કારણ કે મેં એવું વિચાર્યું અથવા મને એવું સપનું આવ્યું હતું કે રવિવાર છે. એન્ડ આઈ ટ્રસ્ટેડ માય ડ્રીમ્સ મોર ધેન ધ કેલેન્ડર. અહીંયા જુઓ શું કહે છે કે હું મારું સપનું જે છે એને વધારે કેલેન્ડર કરતાં મારા સપનાને જે છે વધારે એના પર વિશ્વાસ રાખું છું. મારું સપનું મારા માટે મહત્ત્વનું છે, કેલેન્ડરની બાજુમાં રાખું છું. મને જે સપનું આવ્યું છે એ જ સાચું છે. આમ કરીને જે છે જોક્સ કરે છે. અહીંયા સમજવાની વસ્તુ એ છે કે ત્યાં એને બંને વાક્યની અંદર જે એમ્પ્લોય બોલે છે ત્યાં એ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરે છે. પૂર્ણ ભૂતકાળની વાક્યરચના ચાલો હવે આપણે સમજીએ. ચલો હવે પોઝિટિવ સેન્ટેન્સ છે, હકાર વાક્ય. સૌથી પહેલાં સૂત્ર જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે.
કર્તા. સૌથી પહેલાં વાક્ય જે છે શરૂ થશે કર્તાથી. દરેક વાક્યની અંદર જે વિધાન વાક્ય છે એમાં કર્તા પહેલું જ હશે જો એક્ટિવ છે તો. કર્તા, ત્યારબાદ હેડ, ક્રિયાપદનું V3 નું રૂપ મતલબ કે ભૂતકૃદંતનું રૂપ આપણે મૂકવાનું થશે ત્યાં. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો, આટલી વસ્તુ જે છે ત્યાં આવશે. હેડ અને V3 યાદ રાખવાનું ખાસ, હેડ અને V3. ચલો એક્ઝામ્પલમાં જુઓ. અહીંયા V3 નું રૂપ મતલબ કે તમે જુઓ અહીંયા મેં અહીંયા લખ્યું છે કે ઈટ એટલે ખાવું એ V1 છે, એ આપણે જેને મૂળ રૂપ કહીએ છીએ. V2 એટલે એટ, હવે એટ એટલે V2 એટલે કે એટ એટલે ખાધું હતું એમ. તો અહીંયા જે છે V2 છે અને અહીંયા V3 છે અને તમારે અહીંયા પૂર્ણ ભૂતકાળની અંદર V3 નો ઉપયોગ કરવાનો છે. ચલો એક્ઝામ્પલ જુઓ. આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર લંચ. મેં બપોરના ભોજન પહેલાં કામ પૂરું કર્યું હતું. બિફોર લંચ, ભોજન પહેલાં કામ પૂરું થઈ ગયેલું બતાવેલું છે. તો હેડ ફિનિશ્ડ, અહીંયા હેડ જે છે એ મૂકવાનું છે કરતા પછી અને V3 નું રૂપ મૂકવાનું છે. એ જ રીતે બીજું વાક્ય જુઓ. શી હેડ ગોન ટુ સ્કૂલ બિફોર 8 AM. 8 વાગ્યા પહેલાં એ શાળાએ જતી રહી હતી. તો અહીંયા હેડ ગોન છે, ગોનું V3 નું રૂપ છે અહીંયા. મિત્રો તમારે વર્બ ફોર્મના રૂપો જોવા હોય તો મેં અગાઉ એક શોર્ટ વિડીયો મૂકેલો છે ચેનલ પર. એની અંદર કેટલાક વર્બ ફોર્મ લગભગ 5-7 જેટલા હશે એક સ્લાઇડમાં. એવી રીતે 2 સ્લાઇડો છે એટલે 10 જેટલા બી ત્યાં વર્બ ફોર્મ આવી જાય છે. તો ત્યાં જોજો. અને હજી પણ બીજા વર્બ ફોર્મ હું મૂકીશ જેથી કરીને આપણે જ્યારે પણ કાળમાં કે બીજો કોઈ ગ્રામરનો ટૉપિક શીખતી વખતે જરૂર પડે તો એ આપણે વર્બ ફોર્મનો ઉપયોગ કરી શકીએ. ત્રીજું સેન્ટેન્સ જુઓ. વી હેડ વોચ ધ મૂવી ઓલરેડી. અમે પહેલેથી જ ફિલ્મ જોઈ લીધી હતી. તો એ હેડ પ્લસ વોચડ છે, ઈડી લગાડ્યો છે વોચને એટલે એ V3 નું રૂપ છે ત્યાં. ચોથું સેન્ટેન્સ જુઓ. દે હેડ લેફ્ટ ધ રૂમ બિફોર આઈ અરાઇવ્ડ. હું આવ્યો એના પહેલાં એમને રૂમ છોડી દીધો હતો, એટલે કે છોડીને જતા રહ્યા હતા. તો અહીંયા હેડ લેફ્ટ છે. પાંચમું સેન્ટેન્સ. હી હેડ કુકડ ડિનર વેન આઈ રીચડ હોમ. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે જમવાનું બનાવી દીધું હતું. અગાઉ જે આપણે સાદો ભૂતકાળ શીખ્યા હતા અને એની અંદર જે ટેબલ મૂક્યું હતું સેમ એવું પ્રકારનું ટેબલ અહીંયા પણ મૂક્યું છે. અને આપણે જે કર્તા વિભક્તિના સર્વનામો છે એ કર્તા વિભક્તિના સર્વનામો સાથે આ વાક્ય બનાવવાનું થાય તો આપણે શું કરીએ, તો એ રીતે આ વાક્ય બની શકે છે. સેમ છે, કોઈ જ ચેન્જ નથી. ફક્ત ને ફક્ત તમારે કર્તા સાથે તમામ રૂપોમાં હેડ જ મૂકવાનું થાય છે. કોઈ બીજું ટુ બીનું રૂપ મૂકવાનું થતું નથી. અને પછી V3, કર્તા પછી હેડ પછી V3 અને પછી કર્મ અને અન્ય શબ્દ હોય તો અહીંયા આપણે પહેલું વાક્ય જે છે જેમ કે ચલો આઈ હેડ ઇટન એન એપલ, આવું આપણે વાક્ય બનાવીએ છીએ. તો એમાં કર્તા હેડ પછી V3 અને એના પછી કર્મ આવી જાય છે. તો આ વાક્યને આપણે લાંબુ કરી શકીએ કરવું હોય તો. ચલો હવે આપણે જે છે એ નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ નગર વાક્યો, એનું સૂત્ર છે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. બદલાવ શું થયો સૂત્રમાં તમે જોઈ લો. અહીંયા જે છે એ પોઝિટિવ સેન્ટેન્સનું સૂત્ર હતું એની અંદર શું હતું, હેડ પછી V3 હતું. અને હવે જે આ નેગેટિવ સેન્ટેન્સ છે એની અંદર હેડ પછી V3 નથી પણ વચ્ચે શું છે, હેડ અને V3ના વચ્ચે નોટ છે. તો બસ કોઈ વધારે ચેન્જ છે નહીં, હેડ અને V3ના વચ્ચે નોટ. અહીંયા તમે કોષ્ટકની અંદર જોઈ શકો છો આપણે જે અગાઉનું સેન્ટેન્સ હતું એ જ સેન્ટેન્સ છે. તમને ખ્યાલ આવે એટલા માટે આપણે સેન્ટેન્સ બદલતા નથી, જેથી કરીને એક જ સેન્ટેન્સ પર બધા કાર્ય છે એ આપણે શીખી શકીએ, અથવા તો જે તે સર્વનામો છે એની સાથે એક જ
ક્રિયાપદ મૂકી અને વાક્ય જે છે એ શીખી શકાય, બનાવી શકાય. તો જુઓ અહીંયા હેડ અને ઇટન વચ્ચે શું છે? નોટ છે. બસ એ રીતે બધામાં એ રીતનું જ છે. વચ્ચે હેડ પછી તમારે નોટ મૂકો એટલે નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય છે. આમાં એક્ઝામ્પલ જોઈએ. આઈ હેડ નોટ સીન હર બિફોર ધેટ ડે. મેં તેને એ દિવસ પહેલાં જોઈ ન હતી. તો હેડ નોટ સીન છે. હી હેડ નોટ ઇટન એનીથિંગ ઓલ ડે. તેણે આખો દિવસ કંઈ ખાધું ન હતું. હેડ નોટ ઇટન. દે હેડ નોટ વિઝિટેડ ધેટ પ્લેસ બિફોર. તેઓ એ જગ્યાએ અગાઉ ગયા ન હતા. હેડ નોટ વિઝિટેડ આવે છે. વી હેડ નોટ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. તો અહીંયા પણ હેડ નોટ કમ્પ્લીટેડ છે, B3 છે. શી હેડ નોટ કોલ્ડ મી બેક. એને મને પાછો બોલાવ્યો નહીં અથવા ફોન કર્યો નહીં એમ. કોલ એટલે બોલાવવું પણ થાય છે અને ફોન કરવું પણ થાય છે. ચલો, આશા રાખું કે તમને નેગેટિવ સેન્ટેન્સની અંદર સમજણ પડી હશે. સમજણ ના પડી હોય તો શાંતિથી એને ક્રિયાપદને અને હેડ અને કર્તા આને જે છે સરખાવજો જે સાદું વાક્ય છે એની સાથે, તો તમને ખ્યાલ આવી જશે કે હા અહીંયા નકાર વાક્યમાં શું ચેન્જીસ આવેલા છે. ચલો નેક્સ્ટ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નવાચક વાક્ય. બસ આમાં પણ કોઈ વધારે ચેન્જ છે જ નહીં. બહુ મસ્ત મજાનું વાક્ય આપી દીધું છે તમને. જે કર્તા પછી હેડ આપણે મૂકતા હતા એને કર્તાની પહેલાં મૂકી દેવાનું છે અને પછી કર્તા લખી અને V3. બરાબર. આપણે શું કરતા હતા? આપણે કર્તા પછી હેડ મૂકી અને પછી V3 મૂકતા હતા. એની જગ્યાએ પ્રશ્ન વાક્યમાં શું છે? જે હેડ હતું એને શું કર્યું? આપણે આગળ લાવી દીધું. એટલે હવે જે છે હેડ પછી કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું V3 નું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. એ રીતે આપણું જે છે વાક્ય બનશે. ચલો જોઈએ એક્ઝામ્પલમાં જુઓ. હેડ યુ મેટ હિમ બિફોર. શું તમે એની અગાઉ મળ્યા હતા? હા, અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા જે પણ તમને બધા જે એક્ઝામ્પલ આપે છે ને 5 અને સાથે આ જે કોષ્ટક છે એ તમામ યસ કે નોમાં જવાબ મળે એ પ્રશ્નો છે. ટુ બીના રૂપથી શરૂ થતા પ્રશ્નો છે. ડિટેલમાં પ્રશ્નો માટેના અલગ વાક્યો આવશે. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. હેડ શી રીચ્ડ ધ સ્ટેશન ઓન ટાઈમ. શું તે સમયસર સ્ટેશન પર પહોંચી હતી? હેડ દે ફિનિશ્ડ ધેર હોમવર્ક. શું તેને પોતાનું હોમવર્ક પૂરું કર્યું હતું? હેડ હી ટોલ્ડ યુ ધ ટ્રુથ. શું તેણે તમને સાચું કહ્યું હતું? હેડ વી ફોરગોટન ધ કીઝ. શું આપણે ચાવીઓ ભૂલી ગયા હતા? તો આ રીતે વાક્ય બનશે. આ સેન્ટેન્સને તમે ટેબલની અંદર જોઈ લો. ટેબલમાં સેમ છે. આઈ હેડ ઇટન હતું એની જગ્યાએ હેડ આઈ ઇટન. વી હેડ ઇટન હતું એની જગ્યાએ હેડ વી ઇટન. યુ હેડ ઇટન હતું એની જગ્યાએ હેડ યુ ઇટન એમ કર્યું છે. ત્યારબાદ યુ હેડ ઇટન હતું એની જગ્યાએ આપણે હેડ યુ ઇટન એમ કર્યું છે. એ જ રીતે ત્રીજા પુરુષ એકવચનનું અને ત્રીજા પુરુષ બહુવચનના જે પણ ક્રિયાપદો છે એને પણ આ જ રીતે આપણે વાક્ય બનાવેલા છે. હેડ હી ઇટન, હેડ શી ઇટન, હેડ ઇટ ઇટન અને ત્રીજા પુરુષ બહુવચનમાં હેડ ધે ઇટન. આ રીતે વાક્ય આપણે જે છે ફોર્મ કરવાના છે. સૂત્ર આવડે એટલે સમજી લેવાનું કે તમે વાક્ય તમારું પાકું. સૂત્ર પર વધારે ફોકસ કરવાનું છે અને સૂત્ર એટલા બધા સહેલા છે. તમારે એક સૂત્રને બીજા સૂત્ર સાથે સરખાવવાનું, જોવાનું અને સ્ટેપ બાય સ્ટેપ લેવાનું. એવું નહીં કરવાનું કે પહેલાં જે છે સાદા ભૂતકાળ લીધું અને પછી સીધું પૂર્ણ ભૂતકાળ પર આવતું. એવું નહીં કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ લેવાનું. પહેલાં સાદો ભૂતકાળ લો, એના પછી ચાલુ ભૂતકાળ લો અને એના પછી પૂર્ણ ભૂતકાળ પર આવો. સ્ટેપ બાય સ્ટેપ આવો એટલે તમને સૂત્રમાં ખબર પડી જાય કે હા આ સૂત્રમાં આવું કરવાનું છે. તરત જ ખ્યાલ આવે. અને એકાદું ઉદાહરણ યાદ રાખવાનું. એક ઉદાહરણ યાદ રાખવાનું. એટલા માટે તો તમને ટેબલ આપું છું. તો ટેબલ જે હોય તો આપણે એ ઉદાહરણો યાદ રાખી શકીએ અને આપણી સામે જે સીધું માઇન્ડની અંદર ટેબલ ક્રિએટ થઈ જાય. અને જે ટેબલ ક્રિએટ થશે એ ક્યારેય ભૂલાશે નહીં. ચલો હવે નેક્સ્ટ જોઈએ. WH પ્રકારના પ્રશ્ન વાક્ય છે. બસ આમાં પણ કશું અઘરું છે નહીં.
WS શબ્દ જે છે જે રીતે યસ કે નોમાં આપણે જવાબ મળે એ રીતે પ્રશ્ન હતો ટુ બીના રૂપવાળો, એમાં જ WS શબ્દ એડ કરી દઈએ એટલે આપણો પ્રશ્ન વાક્ય જે છે WS થી બની ગયું. ઉદાહરણમાં જુઓ, વોટ હેડ યુ ડન બિફોર ધ ટીચર અરાઇવ્ડ? શિક્ષક આવ્યા અથવા શિક્ષક આવતા પહેલાં તું શું કરી ચૂક્યો હતો? બરાબર, શિક્ષક આવ્યા એના પહેલાં તું શું કરી ચૂક્યો હતો? નેક્સ્ટ સેન્ટેન્સ, વેર હેડ શી ગોન આફ્ટર ધ મીટિંગ? મીટિંગ પછી તે ક્યાં ગઈ હતી? મને શું ખબર. વેન હેડ દે ફિનિશ્ડ ધેર હોમવર્ક? તેમણે પોતાનું હોમવર્ક ક્યારે પૂરું કર્યું હતું? વાય હેડ હી લેફ્ટ ધ ઓફિસ અર્લી? એ જુઓ તમે ખાસ ધ્યાન આપજો વાક્યની અંદર કે ભાઈ હેડ છે એના પછી હી છે અને પછી લેફ્ટ છે, તો આ લેફ્ટ જે છે એ V3 છે. એવી રીતે ઉપરના સેન્ટેન્સમાં જુઓ, ફિનિશ્ડ V3 છે, ગોન V3 છે, ડન V3 છે. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, પાંચમું, હુ હેડ હેલ્પડ યુ ડ્યુરિંગ ધ એક્ઝામ? પરીક્ષા દરમિયાન તને કોણે મદદ કરી હતી? ચાલો ચોરી કરાયેલી લાગે છે. ચલો તો સમજણ પડી હશે વાક્યોમાં. ચલો હવે તમારી માટે સરસ મજાની એક્સરસાઇઝ માટેના વાક્યો આપી દઈએ. ચલો આ જે છે પ્રેક્ટિસ માટેના તમારા વાક્યો છે 3 હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. અહીંયા પ્રશ્નવાચક વાક્યની અંદર તમે WS શબ્દ મૂકવો હોય તો મૂકી શકો છો. અને જે ક્રિયાપદો છે રાઇટ, જેમ કે પહેલું વાક્ય જે છે હકાર વાક્યમાં રાઇટ છે, ઈટ છે, કમ્પ્લીટ છે, ક્લીન છે, ગો છે, રીડ છે, ડ્રિંક છે, ટેલ, ફીલ, ડુ, રીડ, ક્લોઝ, હેવ, સેન્ડ, ચૂઝ, આ તમામ ક્રિયાપદોના V3ના રૂપો જોવા હોય તમારે તો કંઈ નહીં, વિડીયોમાં જ મળી જશે. ચાલો જોઈ લો, આ છે તમારો જવાબ. પહેલાં પ્રેક્ટિસ કરવાની છે, જેટલા ખોટા પડે એ પછી જવાબમાં જોઈને લખવાના છે, પણ એના પહેલાં પ્રેક્ટિસ કરવાની છે. સીધા જવાબો લખી નહીં દેવાના, નહીં તો તમને એવું કે ક્યાં કોઈ જોવા આવવાનું છે, તો એનો મતલબ કે તમે પોતાની જાતને જે છે એ છેતરો છો. આપણે એવું નહીં કરીએ, પહેલાં ખાલી જગ્યા લખશું જાતે જેટલી આવડે એટલી, અને જે ના આવડે એ જોઈને લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને બીજા વધારે સેન્ટેન્સીસ પ્રેક્ટિસ માટે તમારે જોઈતા હોય તો કમેન્ટમાં જણાવી દો, આપણે તમને પ્રોવાઈડ કરી દઈશું. ત્યાં તમારી પાસેથી કોઈ ચાર્જ લેવાનો છે નહીં, મારે તમને ફ્રીમાં મળવાના છે, બરાબર? તો કમેન્ટમાં જણાવી દો, તમને વાક્યો મળી જશે બ્લેન્કવાળા, ખાલી જગ્યાઓવાળા, જેવા જોઈએ એવા મળી જશે. ચલો નેક્સ્ટ, હવે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સારું, જેથી કરીને ફરીથી કહું કે ભાઈ મારો ટાર્ગેટ જે છે પૂરો થાય, બરાબર? અને વિડીયો જે છે નવા બનાવવાની મને થોડી પ્રેરણા મળે. થેન્ક યુ ફોર વોચિંગ.